હાલો મિત્રો, આજે આપણે નેક્સ્ટ ટોપિક એફઈટીનો જ એક પાર્ટ છે, એન ચેનલ જે એફઈટી. બરાબર છે. તો એના વિશે માહિતી મેળવી લઈએ કે એન ચેનલ જે એફઈટીમાં શું હોય છે. બરાબર છે. અહીંયા તમને એની બે ફિગર આપેલી છે. બરાબર, એટલે ખાસ એ ધ્યાનમાં રાખજો. હવે આપણે ફિગરો વિશે વ્યવસ્થિત રીતના સમજી લઈએ. આપણે આગળ ભણી ગયા કે એન ચેનલ જે એફઈટી છે એના બે ચેનલ છે, એન ચેનલ અને પી ચેનલ. બંનેમાં તફાવત શું છે તે આપણે વ્યવસ્થિત રીતના સમજી લઈએ. બરાબર છે. તો પહેલાં આપણે ચાલુ કરીએ એન ચેનલ જે એફઈટી, એના પછી નેક્સ્ટ ચાલુ કરશું પી ચેનલ જે એફઈટી. બરાબર. તો એન ચેનલ જે એફઈટીની ફિગર તમે જોઈ શકો છો, અહીંયા તમને આપેલી છે. બરાબર. તો એન ચેનલમાં શું હોય છે, વચ્ચેનો જે બ્લોક હોય છે એ એન પ્રકારનો હોય છે અને જે સૌથી મોટો હોય છે. બરાબર. એટલે એન ચેનલમાં વચ્ચે શું હોય છે, એન હોય છે, જ્યારે પી ચેનલમાં વચ્ચે શું હશે, પી હશે. બરાબર. એટલે બે પ્રકારના સેમિકન્ડક્ટર મટીરિયલ અહીંયા યુઝ થાય છે, એન અને પી. તેમાં વચ્ચે એન ચેનલમાં વચ્ચે એન હશે અને બંને સાઈડ શું હશે, પી હશે. બરાબર. જે બંને સાઈડ નાના છેડા છે પી એ તમારું ગેટ તરીકે કાર્ય કરશે. ખાસ જોઈ લેજો કે એફઈટીને ત્રણ છેડા હોય છે, એક ગેટ, એક ડ્રેન અને એક હોય છે સોર્સ. જ્યારે આપણે ટ્રાન્ઝિસ્ટર ભણી ગયા તેમાં પણ ત્રણ છેડા હતા, બેઝ, કલેક્ટર અને એમીટર. આની અંદર ત્રણ છેડા હોય છે, ગેટ, ડ્રેન અને સોર્સ. બરાબર છે. તો જે આપણા નાના જે બંને સાઈડ બ્લોક યુઝ કરેલા છે, બંને પી પ્રકારના છે સેમિકન્ડક્ટર. એ બંને તમારા ગેટ તરીકે વર્ક કરશે. ઉપરનો છેડો ચેનલનો હશે ડ્રેન તરીકે વર્ક કરશે અને નીચેનો જે છેડો હશે એ સોર્સ તરીકે વર્ક કરશે. બરાબર. અહીંયા તમને એનો સિમ્બોલ આપેલો છે. બંને સિમ્બોલ એક જ છે, કોઈ બી સિમ્બોલ દોરો. હવે તમને ખાસ કહી દઉં, આમાં પણ આપણે એરોની ડાયરેક્શન આપેલી છે. બરાબર. ત્રણ છેડા છે, જે મેં તમને વાત કરી એમ, એક ગેટ છે, એક ડ્રેન છે અને એક સોર્સ છે. બરાબર. બંને સિમ્બોલ સેમ જ છે. હવે એમાં તમને એરો અંદરની સાઈડ આપેલો છે. અહીંયા એરો તમે જોઈ શકો છો કે આ રીતના આપેલો છે. ગેટનો એરો કેવો છે, અંદર છે. એનો મતલબ એવો થયો કે આ તમારું છે એન ચેનલ જે એફઈટી છે. જો પી ચેનલ જે એફઈટી હોય તો એરોની ડાયરેક્શન એટલે કે કરંટની દિશા ક્યાં હશે, બહારની સાઈડ હશે. બરાબર. એટલે ખાસ આપણે જેમ એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં જેમ એરો મહત્વનું પાસું હતું, તેમ એફઈટીની અંદર પણ એરો છે મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. તો હવે આની વિસ્તાર વાઇઝ આપણે માહિતી મેળવી લઈએ. હવે શું કહેવા માગે છે કે આમાં એન પ્રકારના સેમિકન્ડક્ટરનો બ્લોક લેવામાં આવે છે. એટલે આ એન ચેનલમાં એન ટાઈપ સેમિકન્ડક્ટરનો બ્લોક લેવામાં આવે છે. આને ચેનલ કહેવામાં આવે છે. આ ચેનલની બે બાજુએ પી પ્રકારના સેમિકન્ડક્ટરના નાના રિજિયન આવેલા હોય છે. બરાબર. જે આ વચ્ચે એન ચેનલ છે એટલે એન પ્રકારનો બ્લોક લેવામાં આવે અને બંને સાઈડ પી ટાઈપના બ્લોક લેવામાં આવે છે. બરાબર. એફઈટીમાંથી ત્રણ છેડાઓ કાઢવામાં આવે છે, જે મેં તમને વાત કરી એમ, ગેટ, ડ્રેન અને સોર્સ. બરાબર. ત્રણ છેડાઓ લેવામાં આવે છે. હવે આ તમને એક ફિગર આપેલી છે જે ડિફ્યુઝન પ્રોસેસથી બનાવેલી છે. હવે કઈ રીતના ડિફ્યુઝન પ્રોસેસ હોય છે એ આપણે માહિતી મેળવી લઈએ કે ભાઈ એન ચેનલ જે એફઈટી બનાવવું હોય તો કઈ રીતના બને. બરાબર. તો પહેલાં શું કરવાનું, તો પહેલાં એક પી પ્રકારનો પી ટાઈપ સેમિકન્ડક્ટર લેવાનો. બરાબર છે. પછી શું કરવાનું, ડિફ્યુઝન પ્રોસેસ આવે એક, એ પ્રોસેસની મદદથી એન પ્રકારનો બ્લોક એની અંદર બેસાડવાનો ડિફ્યુઝન પ્રોસેસથી. બરાબર. પછી શું કરવાનું, ફરીથી ડિફ્યુઝન પ્રોસેસથી એના ઉપર પી પ્રકારનો બ્લોક બેસાડવાનો. એટલે વચ્ચે તમારો એન રહેશે અને બંને સાઈડ શું આવી જશે, પી. બરાબર. એટલે આને કહેવાય એન ચેનલ જે એફઈટી. પછી એની ઉપર એક સિલિકોન ડાયોક્સાઇડનું પડ લગાવવામાં આવે છે. સિલિકોન ડાયોક્સાઇડનું પડ જે અવાહક હોય છે, ઇન્સ્યુલેટર તરીકે વર્ક કરે છે. બરાબર છે. પછી એની અંદરથી ત્રણ છેડાઓ આપણે જે વાત કરી એમ, એક ગેટ, ડ્રેન છે, ગેટ છે અને સોર્સ છે. ત્રણ છેડાઓ બહાર કાઢી લેવાના. એની બેઝિક રચના છે. બરાબર. હવે આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ તો એનું વર્કિંગ જોઈએ તો વર્કિંગ કઈ રીતના હોય છે. એનું ફર્સ્ટ વર્કિંગ છે અને આ છે એનું સેકન્ડ વર્કિંગ છે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. બરાબર. પહેલા વર્કિંગમાં શું છે અને બીજા વર્કિંગમાં શું તફાવત છે એ હું તમને કહું છું, તો ખાસ યાદ રાખજો. હવે જ્યારે આનું વર્કિંગ ચાલુ કરવું હોય ત્યારે શું કરવામાં આવે છે કે તમારો ગેટ છે, આ ગેટના બે છેડાઓ તમે જોઈ શકો છો. એ બંને ગેટના છેડા કેવા રાખેલા છે, ઓપન રાખેલા છે. એને કોઈ પણ પ્રકારની સપ્લાય આપવામાં આવતી નથી. જ્યારે અહીંયા એક સપ્લાય આપેલી છે, ડીસી સપ્લાય આપેલી છે અહીંયા. બરાબર. તો તમારો ડ્રેન છે એ કેવો છે, પોઝિટિવ છે અને સોર્સ કેવો છે, નેગેટિવ છે. એટલે એવું કહી શકાય કે ડ્રેન ને સોર્સના સંદર્ભમાં કેવો વોલ્ટેજ આપવામાં આવ્યો છે,
પોઝિટિવ વોલ્ટેજ આપવામાં આવ્યો છે, બરાબર છે. તો હવે એના વિશે આપણે થોડુંક ડિટેલમાં અભ્યાસ કરી લઈએ. તો જ્યારે એન ચેનલ જેએફઈટીના ગેટના છેડાને કોઈ સપ્લાય આપવામાં આવ્યો નથી, એટલે ગેટને કોઈ સપ્લાય આપ્યો નથી. સોર્સની સરખામણીમાં ડ્રેનને કેવો વોલ્ટેજ આપવામાં આવ્યો છે? ધન વોલ્ટેજ. એટલે આ જે સપ્લાય આપી એટલે તમારો સોર્સ છે નેગેટિવ છે ને ડ્રેન છે કેવો છે? પોઝિટિવ છે, બરાબર. વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે એન ચેનલના મેજોરિટી ચાર્જ કરી ઇલેક્ટ્રોનને લીધે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડ્રેન પ્રવાહ પસાર થાય છે. તો શું થાય છે કે આ રીતના તમે કનેક્શન આપ્યું, અહીંયા તમે કનેક્શન આપ્યું, તો હવે શું થશે? ડ્રેનને તમે પોઝિટિવ રાખો તો એનમાં જે મેજોરિટી ચાર્જ કરી ઇલેક્ટ્રોન હોય તેને કારણે કયો કરંટ ફ્લો થશે? ડ્રેન કરંટ ફ્લો થશે, બરાબર. કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થશે? પોઝિટિવ ટુ નેગેટિવ. જે તમને ડાયરેક્શન બતાવેલી જ છે અહીંયા તમારો કરંટ છે, એરો બતાવેલો છે, એટલે અહીંયાથી તમારો સ્ટાર્ટ થાય પોઝિટિવ ટુ નેગેટિવ, એટલે એન ચેનલ જે તમારી છે તેમાંથી કરંટ પાસ થશે, બરાબર. એટલે પહેલી કન્ડિશનમાં આપણે ગેટને ઓપન રાખ્યો હતો, બરાબર. હવે શું કરશું? અહીંયા તો તમારી સપ્લાય આપેલી જ છે, હવે ગેટને પણ આપણે સપ્લાય આપશું, બરાબર. ગેટના બંને છેડાને પણ સપ્લાય આપશું તો શું થશે? તો એવું થશે કે હવે તમારું છે ડિપ્લેશન રિજિયન બનશે. એન ચેનલની અંદર ડિપ્લેશન રિજિયન બનવા શરૂઆત થશે. કઈ રીતના થશે તે આપણે જોઈએ. એટલે ખાસ તમારો સપ્લાય ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સપ્લાય જોઈ લેજો કે પી એટલે કે ગેટને તમે નેગેટિવ આપેલો છે અને સોર્સને પોઝિટિવ આપેલો છે. અહીંયા એનાથી ઉલટું છે. અહીંયા જે સપ્લાય આપેલી છે તે જ અહીંયા આપેલી છે. ઉપર પોઝિટિવ છે, નીચે નેગેટિવ છે. અહીંયા ઉપર નેગેટિવ છે, નીચે પોઝિટિવ છે, બરાબર. તો શું થશે? તો તમારી જે એન ચેનલ છે આ વચ્ચેની સાઈડ એમાં ડિપ્લેશન રિજિયનની રચના થશે, બરાબર. ડિપ્લેશન રિજિયનની રચના થાય તો શું થાય? હવે તમે અહીંયા કમ્પેર કરો તો અહીંયા પહેલાં ગેટને તમે કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ આપ્યો નહોતો, બરાબર. ત્યારે કરંટ ફુલ્લી પાસ થતો હતો. એન ચેનલમાં કોઈ પણ પ્રકારનું ડિપ્લેશન રિજિયન બનતું નહોતું, એટલે કરંટને અહીંયાથી જવા માટે પૂરેપૂરી જગ્યા મળતી હતી. હવે શું થાય છે? હવે એવું નથી થતું. હવે શું થાય છે કે અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે ડિપ્લેશન રિજિયનની રચના થાય છે. કઈ રીતના થાય એ હું તમને સમજાવું, બરાબર. હવે ખાસ જોજો, અહીંયા પીને તમે કેવું આપેલું છે? નેગેટિવ આપેલું છે. અહીંયા જોજો સપ્લાયમાં ખાસ કોન્સન્ટ્રેશન કરજો. પીને તમે નેગેટિવ આપેલું છે અને સોર્સને શું આપેલું છે? પોઝિટિવ વોલ્ટેજ આપેલા છે, બરાબર. હવે આપણે જોઈએ તો પીમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હોય? તમને ખબર છે, હોલ હોય. શું હોય? પીમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હશે? હોલ હશે. અને આપણું એફઈટી છે મેજોરિટી ચાર્જ કેરિયર ઉપર જ મેક્સિમમ વર્ક કરે છે. અને હોલનો ચાર્જ કેવો હોય? પોઝિટિવ હોય, બરાબર છે. તો હવે અહીંયા જે પી પ્રકાર છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હશે? હોલ હશે. હોલનો ચાર્જ કેવો હોય? પોઝિટિવ. પોઝિટિવ હોય તો શું થશે? તો કે પોઝિટિવ હોય તો હોલ છે એ તમારા નેગેટિવ તરફ એટ્રેક્ટ થશે, બરાબર. હોલ છે એ તમારા નેગેટિવ તરફ એટ્રેક્ટ થશે. એટલે અહીંયા શું થશે? ધીમે ધીમે તમારો હોલ છે એ પીમાંથી આમ દૂર જતા જાય તો ત્યાં જગ્યા ઉત્પન્ન થાય અને જે અવાહક તરીકે વર્ક કરે, બરાબર. હવે સોર્સમાં શું થાય? સોર્સમાં તમારી એન ચેનલ છે, એનમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હોય? ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન છે આ પોઝિટિવ તરફ એટ્રેક્ટ થાય તો ત્યાં પણ આ ડિપ્લેશન રિજિયનની જે રચના છે એ તમારી વધતી જશે. એટલે બંને સાઈડ એ પ્રકારની પોઝિશન તમારી જનરેટ થાય અહીંયાથી. હવે જુઓ, પહેલાંની કમ્પેરમાં અહીંયા ગેપ કેવો છે? ઓછો છે તો કરંટ થોડોક તમારો ઓછો પાસ થશે, બરાબર. અહીંયા આપણે ગેટને સામાન્ય વોલ્ટેજ આપેલા હતા. હવે આપણે ગેટ વોલ્ટેજમાં શું કરી દીધું? તમે જોઈ શકો છો ગેટ વોલ્ટેજમાં શું કર્યો? વધારો કર્યો તો શું થશે? બંને સાઈડ તમારું ડિપ્લેશન રિજિયન છે એ વધી જશે, બરાબર. ડિપ્લેશન રિજિયન બંને સાઈડ વધી જાય તો હવે કરંટને જવાની જગ્યા રહેશે નહીં. કરંટ તમારો એન ચેનલમાંથી પાસ થશે નહીં, બરાબર. એટલા માટે તમારે અહીંયા લખીને જ આપ્યું છે આઈડી ઇક્વલ ટુ 0. હવે કરંટને જવા માટેનો કોઈ પણ પ્રકારનો ગેપ રહેતો નથી, બરાબર છે મિત્રો. તો આ હતું તમારું એન ચેનલ જેએફઈટી. એટલે વ્યવસ્થિત સમજીને વાંચી લેવાનું છે, બરાબર. કઈ રીતના સપ્લાય આપેલી છે એન ચેનલ તમે સમજી જશો એટલે ઓટોમેટિક તમને પી ચેનલ આવડી જ જશે. ઓકે, થેન્ક યુ.